રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ બધાને અને જય માતાજી. તો કેમ છો બધા? ચલો તો આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે ને. આજે કોઈ નવી રેસીપી નથી બનાવતા, આજે મગ અને ભાત જ બનાવે છે નોર્મલી. તો ચલો મગ ભાત બનાવી નાખીએ. આપણે ઉઠીએ મોડા અને રસોઈ બનાવવાનું થતું હોય લેટ, એટલા માટે બીજી વસ્તુ બનાવી એ જ ને ખબર હોય. તો ચાલો આજે પાછું ફરીવાર એકવાર મગ બનાવી નાખીએ. તો અહીંયા મેં મગ બનાવવા મૂકી દઉં. આજે મસાલાવાળા મગ બનાવવાના છે. તો ચાલો મસાલાવાળા મગ બનાવી કાઢીએ. મસાલાવાળા મગ બનાવવા માટે બધું રેડી કરી નાખ્યું છે. પણ સાથે સાથે ચાય પર મૂકવાની છે. તો આપણે ચાય મૂકી દઈએ પહેલાં. જમવાનું બની જાય, ચાય પણ બની જાય. ચલો તો મગ બનાવવાના. ગાર્ડનમાં વ્હાઈટ કલરના ફૂલ બધા ખુલી જશે ને મસ્ત દેખાય છે. પણ મેં જવાની હતી તો અંધારું થઈ ગયું છે. જો મેં જોવા ટ્રાય કરવા જા, દેખાશે તો મસ્ત દેખાય છે. ઘરમાંથી અંદરથી જોયા તો હાય સિરા. ચાલો તો આપણે મસાલો નખાઈ દઈએ એટલે પાછું બધું એની જગ્યા પર રાખી દઈએ. સાથે સાથે કામનો બેગ પણ રેડી કરતા જઈએ. હવે મગ પર નાખી દઈએ. તો આપણે મગ મૂકી કૂક કરવા માટે ને બારે ગાર્ડનમાં જઈએ. મસ્ત ફ્લાવર એટલા બધા ખુલી ગયા છે. હવે ઠંડીનો વરસાદ આવ્યો એટલે બધા ખુલી ગયા છે. આપણે અહીંયા મગ કૂક કરવા રાખી દીધા છે. તો આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. એકમાં રાઈસ, એકમાં મગ અને
સ્પેશિયલ ચાય, સાંજની ચાય પીને ફ્રેશ મૂડ. ચાય ઉકળી જાય એટલે હમણાં ચાય નીચે જવાની હતી, બસી ગયા. ફાઇનલી ગઈ. કિશન બગાડવાની આદત પડી ગઈ. હેલો એવરીવન. તો તમે જામસુ ગાર્ડનમાં આજે મસ્ત ફૂલ બધા દેખાતા હતા. તમે કહેતા હશે કે રોજ ફૂલ દેખાડે છે, પણ નહીં. જે પેલા કેતકી જેવા ફૂલ છે તે મસ્ત રીતે, પણ ગાર્ડનમાં અંધારું થઈ ગયું છે. એટલા ફાઇન થઈ ગયા છે ને લાઈક શું કે મસ્ત દેખાય છે, જાણે કે આપણે ખોટા ફૂલ હોય એવા દેખાય છે. પણ અહીંયા જે વાગ્યા છે 5 o'clock જ થયું છે અને આખું ગાર્ડન અંધારું થઈ ગયું છે. અને સોલર લાઇટ ઘણી જગ્યાએ ચાલે છે, પણ એટલા મસ્ત ફૂલ છે. થોડીક 20 થી 25 મિનિટ લેટ થઈ ત્યાં તો અંધારું થઈ ગયું. ફૂલ મસ્ત ખુલી ગયા છે અને બધામાં પાણી ભરાઈ ગયું છે વરસાદનું. ચાલો તમે ચાલી જામ, કેમ કે અંધારું થઈ ગયું છે, એટલું બધું કંઈ ખાસ દેખાતું નથી. અને મારા પગમાં પણ ગારું આવી ગયું છે. ખિસકોલી અહીંયા બધું ગોડી અને ફૂલના કારણે આ મારું ઝાડ આખું નીચે નમી ગયું છે, નીચે પડવા જેવું થઈ ગયું છે. અને એમાં તો એકદમ મોટું ફૂલ ખુલ્યું, આટલું મોટું મસ્ત. હવે નાઇસ દેખાઈશ. તો આ કંઈક આવું ફૂલ છે મસ્ત. મને બહુ ગમે છે, મારું ફેવરેટ મીન્સ છે કે બહુ જ સારું. તો ચાલો અંદર જઈએ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. કેમ છો બધા? તો મેં છે ને અત્યારે રાત પડી ગઈ છે. અહીંયા 8:30 રાતના થઈ ગયા છે અને આવ્યો સીધો આલધામાં, કેમ કે ઘરે દૂધ નથી તો દૂધ લેવા માટે આવ્યો ને. અહીંયા જોઉં તો ખરી કેટલા મસ્ત ફ્લાવર, આખું અલમારી ભર્યું છે. અહીંયા અંદરમાં છે ઘણા બધા ફૂલ. આવા જે આપણે ઘરે છે ને જે આ છે ફૂલ બધાય. તો ને આવા જે છે ને કોઈ લંડનમાં હોય ને આવા ગજરા જો કોઈના ઘરે હોય ને, તો અત્યારે છે ને એનો સમય છે કે આવા લઈ ને સીધા ગાર્ડનમાં નાખી દેવાના. તો અત્યારે જેટલો વરસાદ પડે ને, તો વરસાદના લીધે બધા ઝાડ થઈ જાય. તમારા ગાર્ડનમાં ગુલાબ બધા બની જાય ઝાડવા. તો અત્યારે છે ને આપણે તો પોગી આવ્યા આજધામમાં શોપિંગ માટે, અને કામ પરથી સીધા આવ્યો, ખાધું અને કીધું કે દૂધ નથી, તો સીધું લઈ ચાલી ગયું. હવે અહીંયા છે, આ છે મેન્યુઅલ ગન, હાથમાં એક લઈ લેવાની ને જવાનું. અહીંયા છે એકદમ મસ્ત ક્રિસમસનું ડેકોરેટ કરી નાખ્યું બધું. અને આપણે કપડાં જોવાના નથી આજે, કેમ કે કપડાં આપણું કામ નહીં જોવાનું હોય. કોઈ વાર ઓફર ને બધું જો હજી છે અહીંયા ઓફર. તો શૂઝમાં ઓફર મૂકી છે, તો શૂઝ પણ એટલા સારા નહીં. તમે દેખાવા માટે વેપીની મેં સારા લાગે તો મને તો દેખાડું, નકર કાંઈ ના દેખાડું. તો લેડીઝ સેક્શનમાં વહી ગયો શૂઝને જોતા તો અત્યારે હશે ને આ છે નાના છોકરાઓનું સેક્શન છે, ચિલ્ડ્રન સેક્શન કહેવાય. આ છે બોયઝ સેક્શન, બધા છોકરાઓના નાના 4-5 વર્ષના છોકરા હોય ને, 5-7-8 વર્ષ સુધીના બધીના છોકરાઓનું કપડાં મળે. ના જો ક્રિસમસ ટ્રી લગાવી દીધી અહીંયા એ લોકોએ, ને નીચે ક્રિસમસ ટ્રીના બોક્સા મૂકી દીધા, કેમ કે એવા
એવું છે ટ્રી છે એને એમ બતાવવા માટે. ને અહીંયા બીજી એક ટ્રી મૂકી છે ગ્રીન કલરની, એના બોક્સ નીચે રાખ્યા. કોઈ ક્રિસમસ ટ્રી મનાવતું હોય તો ઘરે તો આ બધું અહીંયા મૂકી દીધું. ને હું તો આવ્યો જ ને એવા ટાઈમ પર કે 8:30 વાગી જશે રાતે. અને આ છે આજદા. અત્યારે પણ જો મેં એવરી ટાઈમ આવું ને આજદામાં તો મને વસ્તુ કંઈ મળે નહીં સરખી, કેમ કે ઓલમોસ્ટ બધી વસ્તુ ઉપડી ગયેલી હોય અને આપણી પખે રે લાસ્ટ વસ્તુ પડી હોય. પછી એમાં હું લેવું ને હું રહેવા દેવું પડે, એટલે કાંઈ લેમ નહીં. અત્યારે છે ને મને દ્રાક્ષ લેવાની હતી, કેમ કે લાસ્ટ ટાઈમ લીધેલી દ્રાક્ષને આ તો રાતે જ ખાઈ ગયા હતા છોકરીઓ. આ તો કોઈ ખોલી નાખ્યું કોઈ ભાઈ, અહીં જોવું પડે ભાઈ, એમાં કોઈ ખોલીને હેલા જાય ચેક કરતા હોય તે. તો આવું કંઈક પેકેટ છે હાથમાં અત્યારે. તો આ સારું નહીં એટલું બધું. ઓહો, આ તો બહુ ખરાબ થઈ ગઈ છે. જો કાળી થઈ ગઈ ને એ બગડી ગઈ છે બધી. તો એ બધી નથી આપણે લેવી, થોડીક કાશી પાકી હોય તો બધા એવી જ છે સેમ ટુ સેમ. એકવાર ચેક કરીએ કેમેરો બંધ કરીને કે પછી આ મળી ગઈ. ચાલો મળી ગઈ. એક સારું એવું પેકેટ મળી ગયું જેથી આગળ સસ્તી છે ને ખાવાનું ચાલુ જ કરી દેશે. તો એક પેકેટ તો મળી ગયું, આપણને લઈ લીધું. અને આપણે લેવાનું છે આજે કાજુ ને બદામ, કેમ કે જ્યોતિએ મને કીધું હતું કે કાજુ બદામ આજદામાં જાઓ તો લેતા આવજો. તો અત્યારે ત્યાં કાજુ બદામ રાખે છે, ત્યાં જોઈ લઈએ આપણે. મેં તમને બતાવું એની પ્રાઇસ કેટલી હોય અને કાજુ બદામ કેવા હોય. તો આના કાજુ બદામ છે ને એકદમ બેસ્ટ હોય, બેસ્ટ એટલું બેસ્ટ. અને પ્રાઇસ ખાલી 2 પાઉન્ડમાં તમને મળી જાય. 2 પાઉન્ડ ને 2 પાઉન્ડ 20 પેનીમાં મળી જાય. અત્યારે અહીંયા નથી કાજુ, છે ખાલી બદામ. કાજુ નથી, ખાલી પિસ્તાસ છે અહીંયા. તો આ છે પિસ્તા, રોસ્ટેડ કરેલા નથી. આ છે સોલ્ટવાળા. આ પિસ્તા આજદામાંથી અમે લઈએ, એકદમ નંબર 1 હોય. અને આ છે બદામ, 199 પેનીનું ખાલી બદામ. તો આ કંઈક 200 ગ્રામ આવે તો 199માં 2 પાઉન્ડમાં 200 ગ્રામ આવે એટલે 10 પાઉન્ડમાં 1 કિલો થાય. તો પ્રાઇસ તો બધી ઓકે છે. એક પેકેટ આપણે લઈ લઈએ અત્યારે, કેમ કે મને બદામનું ખાસ નહીં ખબર લેવાનું, પણ કાજુ કીધા હતા મને જોતી. તો કાજુ આપણે લેવાના હતા 3 થી 4 પેકેટ, કેમ કે કાજુ છે ને ગ્રેવીમાં અને બધુંમાં જોતી યુઝ કરે તો પૂરા થઈ જાય. અને આપણે પૂગ્યા દૂધની લાઈનમાં, કેમ કે દૂધ આજે ઘરે બધું પૂરું થઈ ગયું હતું. એક લાસ્ટ બૂસલું હતું, મને ખબર હતી કે એક જ બૂસલું રહી ગયું છે. તો મેં કદાચ પહોંચી શકું કે નહીં પૂગી શકું, કોઈ લઈ આવે તો ઠીક છે, પણ કોઈ આવ્યું નહોતું લેવા. તો મેં પૂગી આવ્યો લેવા, કેમ કે મને. તો આ છે દૂધના 4 બુક્સરા લઈ લીધા, 1 દ્રાક્ષ લીધી અને 1 બદામ લીધી. તો આમાં છે ક્રિસમસની બધી મસ્ત ડિઝાઇનવાળી લાઇટો. આ ક્રિસમસના ઓલામાં છે ને લાઇટો લઈ લેવાની ને આપણે આપણી દિવાળીમાં લગાવવાની. તો આ એક મોટા લાર્જેસ્ટ પેકેટ મળે, 500 બલ્બ સાથે મળે. ને બહુ લાંબી હોય ને બધા રેમ્બો કલરમાં હોય, યલોમાં હોય, વ્હાઇટ હોય, એવા બધા અલગ કલરમાં હોય. એની નાની પણ પેકેટ હોય, 100માં પણ તમને મળી જાય. 100 જેમ કે આવી રીતના 100 લખેલું હોય તો 100 બલ્બ હોય એમાં અંદર. તો આ નાના બોક્સમાં પણ છે. ને હાવ સિમ્પલ, તમે કંઈ પણ આમ તેમ નાનું એવું ડેકોરેટ કંઈ કરતા હોય, લાઈક કંઈક નાનું એવું કંઈક ઘરમાં કિચનમાં કંઈક, તો એમાં પણ બેટરીનો સેલ લગાવી ને પણ યુઝ કરી શકો. ને આ બધા ઇલેક્ટ્રિક પણ હોય ને બેટરીના સેલવાળા પણ હોય. અહીંયા જો
આવા બધા ઢીંગલા બધું હોય, જેમ કે છોકરા તો દેખી જાય, અમારે તો ધ્યાનથી બસ દેખી જ જાય, તો કંઈ નહીં ભાઈ, લેવું એટલે લેવું, વાત પૂરું. અહીંયા છે ટીલ, અહીંયા એનું પૂંછડીને ઉપર કરો તો ત્યાં પેટ ખુલે, એવું છે આ બધે. આમાં જો ડેકોરેટમાં કેવું કરે આ બધા. ને આ છે ક્રિસમસ ટ્રી, નાની એવી, જેમ કે ક્રિસમસ ટ્રીમાં જ લગાવે, પછી ટીંગાડી દે અંદર, ઉપર ચડાવીને ટીંગાડી દે એમાં. ને એકદમ નાનું એવું ઘર, ઓ માય ગોડ. આ જો આ લોકોને કેટલું મસ્ત ઘર પર બનાવ્યું છે આ લોકો આમ. ને ઉપર બલૂન નાખી દીધા, જાણે કે બલૂન છે એમ. એક મોટું ઘર પણ છે અહીંયા જરાક. આ બધી ક્રિસમસ ટ્રીમાં ટીંગાડવાના બધી વસ્તુઓ છે. લોકો પણ છે ને વિદેશીના માણસો, બધું વિદેશીઓ બનાવે. આ જો આ શું છે, ઓલો છે ડેટકો, એને અહીંયા લટકાવી દો ઘડિયાળ પકડાવીને, કે ઘડિયાળ પકડાવી તો પછી એની ઓલામાં લટકાવીએ. આ બધા ડાયનાસોરના વસ્તુને બધી બનાવ્યા છે એવા. ને આ છે વિન્સ, બટરફ્લાય વિન્સ નથી, આ બર્ડ્સ વિન્સ છે. બારું આવી ગયો, હાથમાં આવી ગયો તો આ બટરફ્લાય વિન્સ નથી. સ્ટાર્સ છે, બધી ઘણી બધી વસ્તુઓ છે એવી. ને આ જોતો છો, જેમ લાગે કે આપણે હનુમાન બાપાની ગદા હોય ને એવી એકદમ, પણ આ છે માટીની બનાવેલી છે, એટલે એને વધારે સારા ન ગળે પડી જાય તો તૂટી જાય. અને આવું જ બધી જો અહીંયા નીચે પણ ઘણા બધા એવા છે, ને આ બધા રોલ પેકિંગના, પાર્સલ ગિફ્ટ કરવાના બધું વસ્તુ પણ અહીં મળી જાય. ને આ બાજુ બધી ક્રિસમસની ચોકલેટ ને એવું બધી મોંઘી મોંઘી આઈટમ બધી મળી જાય અહીંયા. ને અહીંયા છે બધા બેગ ને પરફ્યુમ ને પાર્સલ ગિફ્ટ બધું રેડી મળી જાય તમને. આવી રીતના કોઈને દેવું હોય ડાયરેક્ટલી, કે જેમ કે આપણે કંઈ ટાઈમ નથી આવું બનાવવાનું કે કંઈ, તો આવી રીતના આખું રેડીમેડ તમને ગિફ્ટ મળી જાય. ખાલી તમારું નામ ટાંગીને આપી દેવાનું. તમને આવું પણ ગિફ્ટ આખું મળી જાય, જેમ કે આમાં બધી વસ્તુ અંદર આવી જાય. આવું કોઈને ગિફ્ટ દેવું હોય તો પણ મળી જાય. આ પણ છે, આવા ઉપર ઘણા બધા એવા છે ગિફ્ટ કે તમે રેડીમેડ અહીંયાથી મળી જાય, ડાયરેક્ટ દેવાના થાય. ને અહીંયા બધા છોકરાઓનું પેન ને એવું બધી પણ છે, રાઇટિંગ પેન ને બધી. તો આજે આપણે એક પેન લેશું, કેમ કે શાસ્ત્રીએ કીધેલું કે મને પેન જોશે. તો આપણે એક કામ કરીએ, એના માટે પેન લઈ લઈએ. તો જોઈએ કઈ પેન આપણને ગમે છે, અને એને કઈ કીધી હતી એ જોઈએ પહેલાં, તો કાં મળશે તે. તો વિડીયો જોતા રહેજો, ને આપણે પેન ગોતી લઈએ પહેલાં, પછી વિડીયો પાછો સ્ટાર્ટ કરીએ. આવી નહીં પણ આપણે આવી ગયા રિટર્ન બરાબર, કારણ કે પેન કંઈ ગમી નહીં મને, તો મેં નથી લીધી. પણ હવે અહીંયા છે ને આપણે ટોಯ್સમાં આવી ગયા, એમ પાછળ ફરી નહીં. તો અહીં જો ટોಯ್સ અને બુક્સ ને બધા જો અહીંયા શોપોમાં બધું આવી રીતના ગોઠવીને રાખે ને એકદમ, એટલે આપણે શોપમાં અંદર આવીએ ને તો આમ લાગી જાય કે આપણે કંઈક લઈએ અહીંયાથી. એટલું સુંદર જ બધું ડેકોરેટ ને આવું તેવું બધું કરેલું હોય, એકદમ મસ્ત ચોખ્ખું ને સાફ કરેલું રાખેલું હોય. અહીંયા જો એર પ્લગ ને બધું જ મળી જાય, આપણે એરફોન ને બધું ગેમિંગના રિમોટો ને બધું મળી જાય મસ્ત રીતે. અને આપણે જઈએ સીધા અગાડી, પછી આપણે આવશું આ લાઈનમાં અંદર. આમાં ડેલી આવતો હોય છે, એમાંથી જ બહાર જાઉં. તો મેં જાઉં છું અત્યારે ચોકલેટ નાઇલમાં, કેમ કે હું જોતો હું કે ચોકલેટ કાંઈ છે એ પણ ગોતવી પડશે. ચોકલેટ લાઈન મળી ગઈ. તો આ છે કંઈક ચોકલેટ લાઈન, બધી અલગ અલગ ચોકલેટો બધી બહુ બધી મોંઘી અને સસ્તી બધી.
આપણે એક છે ને અત્યારે નટ્સવાળી નહીં પણ ચોકલેટ બાર અહીંયા છે, ચોકલેટ મિલ્કી બાર લીધી. અને એક માસી આંગળે બેઠા છે, જેમ કે પેલું કરે છે, માંગવાનું કામ કરે છે કે હું તમને અત્યારે વિડીયોમાં લઈને બતાવીશ. આજે ફર્સ્ટ ટાઈમ બતાવીશ, નકર એવરી ટાઈમ અમે કોઈના કોઈ હોય અમને આપી દઈએ, વિડીયોમાં ના લઈએ કોઈ દિવસ, કેમ કે મને ગમતું નહીં કે વિડીયોમાં કોઈને લઈને આપણે ઓલું કરીએ. તો આપણે છે ને અત્યારે કિટકેટ એક લેખશું, એમાં જોશું આપણું ઇન્ગ્રીડિયન્ટ્સમાં લખેલું હોય ને, ઇન્ગ્રીડિયન્ટ્સમાં લખ્યું નથી ઓકે. તો આ છે વેજીટેરિયન. તો એવરી ટાઈમ છે ને મેં કઈ વસ્તુ લેવું તો મેં પહેલાં ચેક કરી લઉં કે હું કઈ વસ્તુ લેવું છું, કે મને વેજીટેરિયન જ લેવાનું હોય અને બધી વસ્તુમાં નોનવેજ હોય જ છે. તો એના માટે એક થોડુંક ધ્યાન રાખીને લેવું પડે. આઈ થિંક છે ને પાછલી લાઈનમાં જઈએ આપણે. પાછલી લાઈનમાં આપણને મળી જશે બિસ્કિટ. તો બિસ્કિટ લેવાના છે આજે, જેમ કે બિસ્કિટ છે ને આઈ થિંક છોકરાનું બિસ્કિટ આમાં મળી જ જવું. તો આ છે અત્યારે બિસ્કિટની લાઈન. અને એમાં જો નીચે બોક્સ આપણે મૂકવા, કેમ કે આજે નાઇટ શિફ્ટના બધા સ્ટાફ આવ્યા ને તો આ બધું ટોપઅપ કરશે આમાં અંદર. તો ખાલી છે ને બધું અહીંયા આવી ગયું હોય તો એને પાછું બધુંમાં આજે આમાં ટોપઅપ કરીએ, બધું ભરવાનું આવી જાય. નાઇટ શિફ્ટના અત્યારે માથું અહીં કોઈક આવી તો ગયું ઓલરેડી, હજી પણ આવીએ એકવાર. ને આપણે લેવાનું છે મેકવિટલ્સ. આ નહીં, એ નહીં, ડબલવાળા નહીં. ઠીક, આપણે આ સિંગલ લઈ લઈએ તો આવે ડબલ છે. સિંગલ કામ કે અહીંયા છે. આપણે છે ને આ મળી ગયા, જેમ કે આ ઇન્ડિયામાં પહેલાં લેતા 1 રૂપિયાના 2 રૂપિયાના મળી જતા એક પીસ. અહીંયા છે 94pનું એક પેકેટ છે. તો આપણે એક લીધું છે, સસ્તીને ધ્યાનથીને આપણે બતાવશું તો એને કેવું લાગે છે ખાસ. અને આમાં છે ને બિસ્કિટમાં આમાં ડબલ છે, અત્યારે મારે ડબલ લઈ લઈશ, મને કંઈ વાંધો નહીં, પણ આજને આજે જ ખાઈ જશે, મને એ વાંધો છે. છોકરીઓ બગાડી નાખે છે તરત જ, પણ હવે એક લેવું જ તો ખરી મને, કેમ કે છોકરીઓ ઘરે બેઠી હોય તો કદાચ ને ખાઈ શકે, એના માટે કરીને લઈ લીધું. હવે આપણે જઈએ છે ટી લગર. તો આપણે છે ને હવે જઈએ ટીલ આગળ. તો ટીલ ઉપર ટીલ કરી આપણે નીકળી જાય, કેમ કે આપણી પાસે ટાઈમ નહીં અને મારે છે ને પગ રહી ગયો છે, તે ચાલવામાં થોડુંક પ્રોબ્લેમ બહુ થાય છે અને પેઇન પણ થાય છે. અત્યાર સુધી બોલ્યો નહીં, કેમ કે એવરી ટાઈમ પગમાં કંઈક થઈ જાય છે, એક પગ આખું રહી જાય છે. તો અત્યારે એની ખણકે છે, હવે એ ચાલતો નહીં યાર, ખબર એક છે ને સ્ક્રૂ ડ્રાઈવર લેવું હતું, કેમ કે આવું 2 પાર્ટવાળું સ્ક્રૂ ડ્રાઈવર ઘરમાં એકેય નહીં. આજે લેવું હતું, પણ આ છે ને £1.80 પેનીનું એક છે. અને આનું પેક છે અહીંયા
પણ આ મને લેવું નહીં, મને આ લેવું. ઓકે, એ કોઈ લેવું નહીં, બધા રહેવા દે એના. ટૂલ બોક્સમાં આવ્યો પણ મને મજા આવી નહીં, ક્વોલિટી ગમી નહીં. અને અહીંયા છે બધું આજદાનું સામાન, એરફોન ને બધું એવું છે, બધું મોબાઈલ ને બધી વસ્તુ અહીં વેચાયો. જો અહીંયા મોબાઈલ છે નીચે રાખ્યા છે. આ બધા મોબાઈલ છે. આ છે ટીવી સ્ટેન્ડ, બધે ટીવી પણ છે, રિમોટું ને ચાર્જરો ને એરફોન ને બધી જ વસ્તુ, મેમોરી કાર્ડ ને અહીંયા બધી વસ્તુ મળી જાય. આ બધું છે કપ, આ બધું છે ચિલ્ડ્રન બુક્સ. તો ચાલો આપણે હવે જતા રહ્યા ટીલ આગળ. તો અહીંયા છે ટીલ. આપણે પહેલાં ટીલ કરી નાખીએ, પછી તમને બતાવું વિડીયોમાં. તો શોપિંગ તો થઈ ગયું, ટીલવેથી પણ નીકળી ગયો અને બેગમાં નાખ્યું ને અત્યારે જાય છે આપણે ગાડીમાં. ગાડી પણ છે ને અહીંયા છે ને આ છે માસી ને તમને પેન ટેગ. Thank you. ચેસ મેમ. Thank you. યુ વેલકમ. તો એ માસી હતા, એ અહીંયા બેઠા હતા, મને કે ચોકલેટ લેતા છે. તો મેં કીધું ઓકે, આઈ કેન બ્રિંગ ઇટ. તો એકદમ ઓલ્ડ મુમેન્ટ છે ડોહીમાં, એટલે લાઈક 50 ઉપર જ હોય, લાઈક 50-60 વર્ષની આજુબાજુ પણ હોય કદાચ. મેં પહેલાં ગયો તારે ને પૈસા દેવા ગયો, તો મને કે પ્લીઝ બ્રિંગ ચોકલેટ. તો ઓકે, આઈ કેન બ્રિંગ ઇટ. સો just I'm going there and take it one chocolate for them, Milky Bar, and after I'm give it to him. I saw you first time we saw him, we give it to someone